તારીખ 17 ફેબ્રુઆરી 2024ના રોજ ગોમટા ફાટક પાસેથી ઉપલેટાથી અમદાવાદ જતી બસમાં પાછળનો જોટો નીકળીને બસની આગળ થઈ ગયો હતો। ત્યારે બસમાં 35 થી 40 મુસાફરોને ભગવાન દેખાઈ ગયા હતા। છેલ્લા 15 દિવસમાં ઉપલેટા ડેપોની 3 ચાલુ બસમાંથી ટાયરનો જોટો નીકળી જાય છે, છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી। જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય અને કોઈ પણ કાર્યવાહી કર્યા વગર આવી બધી તમામ ઘટનાને નજરઅંદાજ કરવામાં આવે છે। એક બાજુ એસટી નિગમ એમ કહે છે કે સલામતી સવારી એસટી અમારી, પણ આમાં સલામતી સવારી ક્યાં છે? કેવી રીતે સલામત સવારી છે એ ઉપલેટા ડેપો મેનેજર સાહેબને પૂછવાનું રહેશે। અને પહેલા પણ તારીખ 2 ફેબ્રુઆરી 2024ના રોજ ઉપલેટામાં પણ બસની પાછળનો જોટો નીકળી ગયો હતો અને તારીખ 4 ફેબ્રુઆરીના રોજ પણ વધુ એક બસમાં ધોરાજી પાસે ડ્રાઈવર સાઈડનો જોટો નીકળી ગયો હતો। વારંવાર બસના ટાયર નીકળી જવા અને મુસાફરો પર જીવનો જોખમ લઈ એસટી બસની અંદર સવાર થાય છે। આ ત્રીજી વાર ઘટના કરતા ડેપો કોઈ પણ જાતની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપતા નથી। જ્યારે બસ કારસેટની અંદરમાં હોય ત્યારે ચેક કરી કેમ ગાડી લગાવવામાં આવતી નથી? શું કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની વાટ જોવાઈ રહી છે? શું ઉપલેટા સરકારી બસ ડેપોના મેનેજરને પણ આના પહેલા યાત્રીઓ માટે બસની અંદરમાં સીટો બેસવા જેવી ન હોવાના કારણે રજૂઆત કરવામાં આવી હતી? વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેમ ધ્યાન આપવામાં આવતું નથી? આવા લોકોના પ્રશ્નો અનેકવાર મીડિયા મારફત કહેવામાં આવે છે ને મીડિયા તેના માધ્યમથી મેનેજરને પણ જાણકારી આપે છે, છતાં પણ કોઈ જાતની એક્શન લેવામાં આવતી નથી। ત્યારે હવે આવી પરિસ્થિતિમાં બસની અંદર ટ્રાવેલિંગ કરવું યાત્રીઓ માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।